જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મમ્મી ફોન પર રોઈને બોલી, તારો ભાઈ લગ્ન પછી બદલાઈ ગયો છે. એને બસ એની પત્નીની જ પડી છે. પણ શું કાને સાંભળેલું જ હંમેશા સાચું હોય છે? જ્યારે મોટી બહેન પિયરની અસલી સચ્ચાઈ જોવા પહોંચી ત્યારે જે બહાર આવ્યું એ જોઈને એની આંખો ભરાઈ આવી. જુઓ, આખા પરિવારની આંખ ખોલી નાખતી આ હૃદયસ્પર્શી વાર્તા. બપોરનો સમય હતો. ઓફિસના વેઇટિંગ રૂમમાં બેઠેલી ધરતી વારંવાર ઘડિયાળ સામે જોતી હતી. એવામાં જ ફાઇલોનું બંડલ હાથમાં લઈને એનો નાનો ભાઈ અંકિત બહાર આવ્યો. સામે પોતાની મોટી બહેનને જોઈને એક ઘડીક તો ઊભો જ રહી ગયો. એના મોઢા પર અચરજ સાફ દેખાતું હતું. એ લપકીને એની પાસે આવ્યો અને હસીને બોલ્યો, અરે દીદી, તું અચાનક અહીંયા ક્યાંથી? ધરતીએ મોઢા પર મરકવાનો પ્રયત્ન કર્યો, પણ એના ચહેરાની ગંભીરતા છુપી ન રહી. એણે ધીમે રહીને કહ્યું, 4 દાડાની રજા મળી હતી તો વિચાર્યું પહેલાં તને મળતી જાઉં, ઘર તો પછીએ જવાય. અંકિતે ધ્યાનથી બહેનની આંખોમાં જોયું. નાનપણથી એણે પોતાની બહેનને હંમેશા હસતી ખિલખિલાતી ને નાની મોટી વાતોમાં મજાક કરતી જ જોઈ હતી. એ જ્યાં જાય ત્યાં વાતાવરણ હળવું ફૂલ થઈ જતું. પણ આજ એના મોઢા પર ના તો કોઈ ઉત્સાહ હતો, ના એ ચંચળતા. આ ચૂપકીથી અંકિતને અંદરથી કોરી ખાતી હતી. એણે તરત જ કીધું, દીદી, તું 5 મિનિટ બેસ, હું અડધા દાડાની રજા લઈને આવું છું. આટલા દાડે આવી છે તો આજ તને તારી પસંદગીનું ગરમા ગરમ ચાઇનીઝ ખવડાવું. એવું કહીને એ અંદર જતો રહ્યો. થોડી વારમાં બંને બાજુની એક શાંત હોટેલમાં જઈને બેઠા. વેઇટર મેન્યુ મૂકીને જતો રહ્યો, પણ ધરતીએ એને હાથ પણ ના લગાડ્યો. એ બારીની બહાર જ જોયા કરતી હતી. આખરે એણે ઊંડો શ્વાસ લઈને કીધું, અંકિત, હું અહીંયા ખાવા નથી આવી. અંકિતે એના ચહેરા સામે જોઈને શાંતિથી કીધું, એ તો હુંય સમજું છું દીદી, પણ વાત શું છે? જીજાજી જોડે કંઈ ડખો થયો છે કે બીજી કોઈ તકલીફ છે? ધરતીએ તરત જ એની વાત કાપતા કીધું, તને શું લાગે છે દરેક સ્ત્રી પિયર ત્યારે જ આવે જ્યારે એનો પતિ એને જોડે ઝઘડો કરે? તારા જીજાજી મારી બહુ ઇજ્જત કરે છે અને મારી સાસુએ મને ક્યારે વહુ નથી ગણી, દીકરીની જેમ જ રાખી છે. ત્યાં મને કોઈ વાતની ખોટ નથી. અંકિત મરક્યો ને બોલ્યો, એ તો હું જાણું છું. કેટલીય વાર તો તારું ઘર જોઈને થાય કે ભગવાને બધાને આવો પરિવાર નથી આપતો. પણ આ વખતે ધરતીના મોઢા પર હસવું ના આવ્યું. એણે ઘડીક શાંત રહ્યા પછી ખંભીર અવાજે કીધું, બસ એ જ કારણ છે કે હું આજ અહીંયા બેઠી છું. કમસે કમ તારી ને કાજલ પાસેથી મને આવી આશા ન હતી. અંકિતનું મોઢું ગંભીર થઈ ગયું. એ કાંઈ બોલ્યા વગર બહેનની વાત સાંભળવા લાગ્યો. ધરતીએ કીધું, આજ સવારે મમ્મીનો ફોન આવ્યો હતો. એ બહુ રોતી હતી. કહેતી હતી કે લગ્ન પછી તું સાવ બદલાઈ ગયો છે. હવે તને ફક્ત તારી પત્ની ને છોકરાની જ પડી છે. મમ્મી કે ઘરના બીજા કોઈ લોકોની ચિંતા જ નથી. એણે તો ત્યાં સુધી કીધું કે નાનો ભાઈ યુવાન હજુ પોતાના પગ પર ઊભો નથી થયો. નાની બહેન પાયલની જવાબદારી માથે છે અને આવા સમયે તું અલગ રહેવાની વાતો કરે છે. એમનો અવાજ સાંભળીને મને લાગ્યું કે અંદરથી તૂટી ગયા છે. સાચું કહું તો તારા વિશે આવું સાંભળીને મને જરાય સારું ના લાગ્યું. ધરતીના બોલમાં ફરિયાદે હતી ને દર્દ પણ હતું. એ સતત અંકિત સામે જોઈ રહી હતી, પણ અંકિત છાનોમાનો બેસી રહ્યો. એને ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ હાથમાં લીધો ને પીધા વગર પાછો મૂકી દીધો. ઘડીક એ માથું નમાવીને બેસી રહ્યો, જાણે અંદર ઉઠતા વાલોપાતને રોકવાનો પ્રયત્ન કરતો હોય. આખરે એણે ધીમે રહીને કીધું, દીદી, તે મને સફાઈ આપવાનો મોકો જ ક્યાં આપ્યો? તે તો મારી વાત સાંભળ્યા વગર જ નક્કી કરી લીધું કે વાંક મારો ને કાજલનો જ છે. એના અવાજમાં અણગમા કરતાં થાક વધારે હતો. ધરતી પહેલીવાર થોડી અસ્વસ્થ થઈ. એણે ધીમેથી કીધું, સારું, એટલે તો હું અહીંયા આવી છું. હવે તું તારી વાત કહે. હું વચ્ચે બોલ્યા વગર બધું સાંભળીશ. અંકિતે બહેન સામું જોયું.
એની આંખોમાં લડવાની કોઈ ઈચ્છા ન હતી. બસ એટલું જ દર્દ હતું કે એની પોતાની બહેન એના પર વિશ્વાસ કરે. એણે ધીરજથી કીધું, હું કોઈની ફરિયાદ નહીં કરું, ના મમ્મી કે ના બીજા કોઈની. બસ એક વિનંતી છે, આ વખતે તારી રજાઓ આપણા ઘરે વિતાવ. થોડા દાડા અમારી જોડે રહે. કોઈનો પક્ષ ના લેતી. બસ તારી પોતાની આંખોથી બધું જોજે. એના પછી જો તને લાગે કે વાંક મારો છે તો હું એક શબ્દ બોલ્યા વગર તારી બધી વાત માની લઈશ. અંકિતની વાત સાંભળીને ધરતી ઘડીક એને જોતી રહી. એને પહેલીવાર લાગ્યું કે સામે બેઠેલો એનો નાનો ભાઈ સફાઈ નથી આપતો, પણ બસ એટલું જ ઈચ્છે છે કે કોઈ એની જિંદગી બહારથી નહીં પણ અંદરથી સમજે. આખરે એણે હળવો શ્વાસ લેતા કીધું, સારું, હું આવીશ. આ વખતે કોઈનું નહીં, ફક્ત મારી પોતાની આંખો પર ભરોસો કરીશ. એના પછી જે સચ્ચાઈ હશે એ જ માનીશ. આ સાંભળતા જ અંકિતના મોઢા પર કેટલાય દાડા પછી રાહતનું હાસ્ય આવ્યું. સુમારે 15 દાડા પછી ધરતી એક મોટો ટ્રોલી બેગ લઈને પિયરના દરવાજે પહોંચી. ઘંટી વાગતા જ દરવાજો પાયલે ખોલ્યો. સામે મોટી બહેનને જોઈને એ હરખાઈ અને હસતા હસતા બોલી, અરે દીદી, આ વખતે તો લાગે છે ઝાઝા દાડા માટે આવી છે. ધરતીએ હસીને એના માથા પર હાથ ફેરવ્યો ને કીધું, હા, આ વખતે વહેલા પાછા જવાનો વિચાર નથી. વિચાર્યું થોડા દાડા તમારા બધાની વચ્ચે રહું. પછી એણે પોતાની 5 વર્ષની દીકરી આરવીનો હાથ પકડીને આગળ કરીને બોલી, લે, પહેલાં આને અંદર લઈ જા. રસ્તામાં આ જ પૂછતી હતી કે નાનીના ઘરે ક્યારે પહોંચીશું. પાયલ તરત જ આરવીને લઈને આંગણા તરફ જતી રહી. ત્યાં તો અંદરથી જયશ્રીબેન બહાર આવ્યા ને દીકરીને બાથમાં લેતા બોલ્યા, આવી ગઈ મારી દીકરી. કેટલાય દાડે ઘરમાં ફરીથી રોનક આવી. ધરતીએ મમ્મીના પગે હાથ લગાડ્યો ને એમનો ચહેરો ધ્યાનથી જોયો. ફોન પર જેટલો તૂટેલો અવાજ સંભળાતો હતો એના કરતાં વધુ થાક એમના મોઢા પર દેખાતો હતો. થોડીવાર સામાન્ય વાતો થઈ, પણ ધરતીએ માર્ક કર્યું કે મમ્મી વારંવાર પોતાની દુખિયારીઓ વાતો પર આવી જતા હતા અને એવું જતાવવાનો પ્રયત્ન કરતા હતા કે હવે આ ઘરની બધી જવાબદારી એમના જ ખભા પર છે. થોડીવાર પછી ધરતીએ સહજતાથી પૂછ્યું, મમ્મી, પાયલ હવે આગળ શું વિચારે છે? કોઈ નોકરી કેમ નથી શોધતી? આમે લગ્નમાં મદદ મળશે. ધરતીએ કીધું તો જયશ્રીબેન ખીજાઈને બોલ્યા, અરે, બહેનના લગ્ન કરાવવા એ ભાઈ ભાભીની ફરજ હોય, એમને કેમ નથી સમજાવતી? મારી ફૂલ જેવી છોકરી નોકરી કરીને પોતાના માટે દહેજ ભેગું કરશે? મારો એવો મતલબ નહોતો મમ્મી, પણ આજકાલ મોટાભાગની છોકરીઓ નોકરી કરવા લાગી છે. સાસરીવાળા પણ કમાતી વહુ ઈચ્છે છે. પેલા દૂરના સગાના કાકીનો છોકરો એરફોર્સમાં છે, પણ એને કમાતી વહુ જોઈએ છે. આમાં આટલું ગુસ્સે થવાની શું વાત છે? પાયલ કામ કરશે તો એને આમ તેમ રખડવાનો ટાઈમ નહીં મળે ને પોતાના થોડા પૈસા ભેગા થઈ જશે. તને યાદ છે ને મમ્મી, પપ્પાએ મારા ભણતર પતતાં જ મને નોકરી કરવાની સલાહ આપી હતી. એ તો હંમેશા છોકરીઓને પગભર કરવા પર જ ભાર મૂકતા હતા. ત્યાં જ પાછળથી અંકિતે કીધું, અરે દીદી, કેવી વાતો કરે છે? આટલી નાની છોકરીના માથે નોકરીનો બોજ નાખવા માંગે છે? અંકિતનો અવાજ સાંભળીને ધરતી ચોંકીને ફરી. કાજલ ને અંકિત ખબર નહીં ક્યારનાય પાછળ ઊભા હતા. બહુ મોડું કર્યું તમે બંને આવવામાં. ધરતી હજુ બોલતી હતી ત્યાં જ જયશ્રીબેન વચ્ચે જ બોલી પડ્યા, આ બંને તો રોજ આમ જ અંધારું થયા પછી જ આવે છે. શું કરીએ દીદી? તો બસમાં અહીં સુધી પહોંચવામાં જ વાગી જાય છે. પછી ડે કેરમાંથી આરવને લેતા આવીએ એટલે બીજા 15-20 મિનિટ થઈ જાય, કાજલે કીધું. શું આરવને ડે કેરમાં મૂકીને જાઓ છો? ઘરમાં મમ્મીને પાયલ બંને રહે છે. શું તમને એમના પર વિશ્વાસ નથી? આટલા નાના છોકરાને પારકાના ભરોસે મૂકી જાઓ છો? ધરતી બોલી. કાજલ કશુંએ બોલ્યા વગર આરવને તેડીને રસોડામાં જતી રહી. મમ્મી, તું આ બંનેને કશુંએ કેમ નથી કહેતી?
આટલા નાના છોકરાને ડે કેરમાં નાખી રાખ્યો છે. મારામાં ક્યાં હિંમત છે બેટા? મારી દશા તો તારાથી છૂપી નથી. હંમેશા ગોઠણ ને કમરનો દુખાવો રહે છે. એવામાં મારાથી આરવ સચવાય નહીં. પાયલને તો તું જાણે જ છે, ઘરમાં ટકે જ છે ક્યાં? ક્યારેક આ બહેનપણીના ઘરે તો ક્યારેક પેલીના ઘરે. મમ્મીના મોઢેથી આ સાંભળીને ધરતી ઘડી તો આભા બનીને બેસી રહી. એને લાગ્યું કે એની સામે એની મમ્મી નહીં પણ કોઈ બીજી જ સ્ત્રી બેઠી છે. એની મમ્મીના દિલમાં તો પ્રેમનો દરિયો છલકાતો હતો. એ આટલી ટૂંકા મનની ક્યારથી થઈ ગઈ? ત્યાં તો કાજલ ચા બનાવીને લઈ આવી. આરવ પણ પોતાનો દૂધનો ગ્લાસ લઈને ત્યાં આવી ગયો. અચાનક જ ધરતીને લાગ્યું કે એને આવ્યાને અડધો કલાક ઉપર થઈ ગયો, પણ કોઈએ એને પાણીનું ના પૂછ્યું. કદાચ બધા કાજલની જ વાટ જોતા હતા. પાયલ તો આરવીને લઈને એવી ગાયબ થઈ ગઈ હતી કે હજુ સુધી ઘરમાં પાછી નહોતી આવી. ઝટપટ ચા પીને કાજલ પાછી રસોડામાં જતી રહી. ધરતી કપ મૂકવા ગઈ તો એણે જોયું કે સિંક એઠા વાસણોથી ભરેલું હતું ને કાજલ ઉતાવળે વાસણ ઘસવામાં પડી હતી. આ શું? આજ કામવાળી નથી આવી કે શું? ધરતીના મોઢામાંથી અચાનક નીકળી ગયું. આજકાલ મોટા શહેરોમાં આટલી સહેલાઈથી કામવાળી ક્યાં મળે છે દીદી? ઉપરથી મમ્મીજીને કોઈનું કામ પસંદ પણ નથી આવતું. સવારે ટાઈમ રહેતો નથી એટલે બધું સાંજે આવીને જ પતાવવું પડે છે. કાજલે વાસણ ઘસતા કીધું. તો એ કે આજ શાનું શાક બનાવવું છે? હું રસોઈનું સેટિંગ કરું. ફ્રીજમાં જોઈ લો, શાકભાજી પડ્યા છે. જે ખાવું હોય એ બનાવી લેશું. શું કહું કાજલ, લાગે છે મારા આવવાથી તારું કામ વધી ગયું. કેવી વાતો કરો છો દીદી? અંકિતની બહેન હોવાની સાથે તું મારી સૌથી વહાલી બહેનપણી પણ છે. કેમ ભૂલી ગઈ પાગલ? આટલા દાડે તને મારી યાદ આવી તો મને ખોટું થોડી લાગવાનું છે. અજાણતા જ કાજલની આંખો ભરાઈ આવી. ધરતીએ શાકભાજી કાઢ્યા ને બહાર મમ્મી પાસે જઈને બેઠી. અરે આ શું? 4 દાડા માટે મારી દીકરી પિયર શું આવી? તરત જ શાક સમારવા પકડાવી દીધું. જયશ્રીબેનનો પારો 7મા આસમાને પહોંચી ગયો. મમ્મી, કોઈએ નથી પકડાવ્યું. હું પોતે શાક લઈને આવી છું. નવરી જ બેઠી હતી. વાતો કરતાં કરતાં વઘરાઈ જશે. ધરતી વાત પૂરી કરે એ પહેલાં તો અંકિતે આવીને એના હાથમાંથી થાળી લઈ લીધી ને ખુરશી ખેંચીને શાક સમારવા બેસી ગયો. બેઠક રૂમમાં બેઠેલા જયશ્રીબેને આ જોયું તો કચવાતા મણે બોલ્યા, જો ઓફિસેથી આવ્યો નથી કે સીધો રસોડામાં પેસી ગયો. આજકાલના છોકરાઓને ખબર નહીં શું થઈ ગયું છે. ધરતીએ એમની વાત સાંભળી પણ આ વખતે કોઈ જવાબ ના આપ્યો. એ બસ છાનીમાની બધું જોઈ રહી હતી. એને યાદ આવ્યું કે થોડા દાડા પહેલાં મમ્મીએ ફોન પર આ વાતનો મોટો મુદ્દો બનાવીને કીધું હતું, પણ સામે જે દેખાતું હતું એમાં એને કંઈ ખોટું ના લાગ્યું. એને તો બસ એટલું જ દેખાતું હતું કે ધણી ધણિયાણી આખો દાડો કામ કરીને આવ્યા હતા ને હવે બંને ભેગા મળીને ઘરનું કામ વહેંચી રહ્યા હતા. એટલામાં આરવ એની ફોઈ પાસે આવીને બેસી ગયો ને ઉત્સાહથી સ્કૂલની વાતો કરવા લાગ્યો. ઘરનું વાતાવરણ ઘડી ખડવું થઈ ગયું, પણ ધરતીની નજર વારંવાર કાજલ તરફ જતી હતી. થોડીવાર પછી ધરતી પણ રસોડામાં પહોંચી. એણે જોયું કે એક બાજુ ગેસ પર દાળ ચડતી હતી, બીજી બાજુ શાક બનતું હતું ને કાજલ રોકાયા વગર એક પછી એક કામ કરતી જતી હતી. ધરતીએ ધીમેથી પૂછ્યું, આટલું બધું કામ રોજ એકલી કરે છે? કાજલ મરકીને બોલી, શું કરીએ દીદી, ઘર પણ આપણું જ છે ને પરિવાર પણ આપણો. ધીમે ધીમે બધું થઈ જ જાય છે. એના મોઢા પર કોઈ ફરિયાદ ન હતી, પણ એની થાકેલી આંખો બહુ બધું કહી જતી હતી. ધરતી પહેલીવાર અનુભવી રહી હતી કે કદાચ સચ્ચાઈ એ નહોતી જે એને અત્યાર સુધી સાંભળવામાં આવી હતી. એને લાગવા માંડ્યું કે આ ઘરની અસલી કહાની હજુ એની સામે આવવાની બાકી છે. બીજે દાડે સવારે ધરતીની આંખ રોજ કરતાં વહેલી ઉઘડી ગઈ. ઘરની અંદર ધીમો ધીમો અવાજ આવતો હતો. એણે ઘડિયાળમાં જોયું તો હજુ 5 પણ નહોતા વાગ્યા.
એ ધીમે રહીને રૂમ બહાર નીકળી તો જોયું કે કાજલ પહેલાંથી જ ઉઠી ગઈ હતી. રસોડામાં ચા ચડતી હતી, સાથે નાસ્તાની તૈયારીઓ ચાલતી હતી ને બીજી બાજુ બપોરના ટિફિન માટે શાક બનતું હતું. કાજલ રોકાયા વગર મંડાણી હતી. એટલામાં અંકિત પણ ઉઠીને રસોડામાં આવ્યો. એણે કશુંએ બોલ્યા વગર ફ્રીજમાંથી શાકભાજી કાઢ્યા, ડબ્બામાં લોટ ને મસાલા મૂક્યા. પછી શાંતિથી રોટલી વણવામાં કાજલને મદદ કરવા લાગ્યો. બંને વચ્ચે બહુ ઓછી વાતો થતી હતી, પણ એમની સમજણ એટલી ઊંડી હતી કે બોલ્યા વગર જ એકબીજાની જરૂરિયાત સમજી જતા હતા. ધરતી દરવાજે ઊભી આ બધું જોતી હતી. એને યાદ આવ્યું કે મમ્મીએ ફોન પર કેટલી ખીજાઈને કીધું હતું કે અંકિત તો હવે આખો દાડો પતિના ઈશારે નાચે છે. પણ આ વખતે એને ક્યાંય મજબૂરી કે દબાણ નહોતું દેખાતું. એને તો બસ એક એવો પતિ દેખાતો હતો જે પોતાની પત્નીનો બોજ હળવો કરવાનો પ્રયત્ન કરતો હતો. થોડીવાર પછી જયશ્રીબેન પણ રૂમમાંથી બહાર આવ્યા. એમણે જેવા અંકિતને રસોડામાં કામ કરતો જોયો, એમના મોઢા પર એ જ અણગમો આવી ગયો. એમણે ધીમે પણ ચોખ્ખા શબ્દોમાં કીધું, વહેલી સવારમાં પાછો રસોડામાં ઘૂસી ગયો. ઘરના મરદોને હવે આ જ કામ રહી ગયું છે. અંકિતે મમ્મીની વાત સાંભળીને પણ કોઈ જવાબ ના આપ્યો. એણે બસ મરકીને કાજલ સામે જોયું ને શાંતિથી ટિફિન બંધ કરવા લાગ્યો. કાજલ પણ કંઈ ના બોલી. કદાચ એ આવા મેણા સાંભળવાની ટેવાઈ ગઈ હતી. ધરતીએ બંનેના ચહેરા ધ્યાનથી જોયા. એને લાગ્યું કે આ વાતો હવે એમના માટે નવી નહોતી રહી, રોજનો હિસ્સો બની ગઈ હતી. એણે અંદરથી અકળામણ થવા લાગી, પણ એ તરત કશું ના બોલી, કેમ કે એણે પોતાની જાતને વચન આપ્યું હતું કે પહેલાં આખી વાત સમજીશ, પછી જ કોઈ નિર્ણય પર આવીશ. નાસ્તો તૈયાર થયા પછી બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા. કાજલ સૌથી છેલ્લે બેઠી, કેમ કે પહેલાં એ બધાને પીરસતી રહી. આરવને સ્કૂલે જવા માટે તૈયાર કરવો, એની બેગ જોવી, વોટર બોટલ ભરવી, પછી અંકિતને ટિફિન આપવું ને આખરે પોતે ઉતાવળે 2 રોટલી મોઢામાં નાખવી. આ બધું એટલી ઝડપથી થયું કે ધરતી ઘડીક તો જોતી જ રહી ગઈ. બીજી બાજુ પાયલ નિરાંતે મોબાઈલમાં વિડીયો જોતી હતી. એણે ના તો ટેબલ ગોઠવવામાં મદદ કરી કે ના ઉઠીને કોઈને એક ગ્લાસ પાણી આપ્યું. જયશ્રીબેને પણ એને કશું ના કીધું. ઉલટાનું જ્યારે કાજલે એને ડીશ ઊંચી કરવા કીધું તો મમ્મી તરત બોલી ઉઠ્યા, રહેવા દે, હજુ છોકરી છે, આખી જિંદગી કામ જ તો કરવાનું છે એણે. આ સાંભળીને ધરતીના મનમાં વળી એ જ સવાલ થયો કે આખરે ક્યાં સુધી એને છોકરી કહીને બધી જવાબદારીથી દૂર રખાશે. અંકિત ને કાજલ ઓફિસ જવા નીકળી ગયા એટલે ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ધરતી બેઠક રૂમમાં મમ્મી પાસે બેઠી. થોડીવાર પછી જયશ્રીબેન પાછી એ જ વાતો દોહરાવા લાગ્યા કે આજકાલની વહુઓ નોકરીનું બહાનું કાઢીને ઘરના કામથી બચે છે ને છોકરાઓને પોતાના વશમાં કરી લે છે. ધરતી આ વખતે બસ સાંભળતી રહી. એણે અનુભવ્યું કે મમ્મીની દરેક ફરિયાદનું કેન્દ્ર કાજલ જ છે. પણ જ્યારે એ સવારથી અત્યાર સુધીની ઘટનાઓ યાદ કરતી તો એને કાજલમાં કોઈ આળસ નહીં, પણ જવાબદારી નિભાવવાની ધગશ દેખાતી હતી. બીજી તરફ પાયલ ક્યારે એના રૂમમાં રહેતી તો ક્યારેક પડોશની બહેનપણીના ઘરે જતી રહેતી ને ઘરના કોઈ કામની એને ચિંતા જ ન હતી. આ બધું જોઈને ધરતીના મનમાં મમ્મીની વાતો અને પોતાની આંખે જોયેલી સચ્ચાઈ વચ્ચેનો ફરક સાફ દેખાવા લાગ્યો. સાંજે જ્યારે અંકિત ને કાજલ પાછા આવ્યા ત્યારે બંને થાકેલા જ હતા, છતાં ઘરમાં આવતા જ હસીને બધાને મળ્યા. કાજલ સીધી રસોડામાં ગઈ જ્યારે અંકિતે આરવને ભણાવવાનું શરૂ કર્યું. થોડીવાર પછી એ પાછો રસોડામાં પહોંચ્યો ને શાક સમારવા લાગ્યો. ત્યાં જ બહારથી પડોશના એક કાકી આવ્યા. એમણે હસતા હસતા કીધું, અરે જયશ્રીબેન, તમારો છોકરો તો આજ પણ રસોડામાં જ દેખાય છે. જયશ્રીબેને મોઢા પર હાસ્ય તો લાવ્યા, પણ એમના ચહેરા પર શરમ સાફ દેખાતી હતી. ધરતીએ એ વખતે કોઈને કશું ના કીધું, પણ એના મનમાં એક વાત વારંવાર ઘૂમતી હતી.
કદાચ કોઈ પરિવારને તૂટતો બચાવવા માટે ફક્ત મહેનત જ નહીં પણ વિચારસરણી બદલવાની પણ જરૂર હોય છે. એને લાગવા માંડ્યું કે આ ઘરની અસલી પંચાત કોઈ એક માણસની નથી પણ વર્ષોથી બંધાઈ ગયેલી માનસિકતાની છે. આગળના 2 દાડા સુધી ધરતીએ જાણે જોઈને કોઈને કોઈ સલાહ ના આપી. એ બસ આ ઘરની દિનચર્યા સમજવાનો પ્રયત્ન કરતી રહી. બીજી બાજુ જયશ્રીબેનનું વર્તન પણ ધરતી હવે ધ્યાનથી જોતી હતી. એ ખરાબ ન હતા, પણ દરેક નાની મોટી વાતમાં એમને એવું જ લાગતું હતું કે વહુની પહેલી ફરજ આખા ઘરની સેવા કરવાની છે, ચાહે એ આખો દાડો બહાર નોકરી કરીને જ કેમ ના આવી હોય. જો કાજલ 5 મિનિટ બેસે તો એમને લાગતું હતું કે એ કામ ચોરે છે, અને જો અંકિત એને મદદ કરે તો એમને એવું જ લાગતું કે છોકરો પત્ની ગેલો થઈ ગયો છે. કેટલીય વાર એવું થતું કે કાજલ કશુંએ બોલ્યા વગર એમની પસંદનું ખાવાનું બનાવતી, ટાઈમસર દવા આપતી ને ચા બનાવીને એમના રૂમ સુધી પહોંચાડી દેતી. પણ એ નાની નાની બાબતો પર કોઈનું ધ્યાન નહોતું જતું. ધરતી આ બધું પોતાની આંખોથી જોતી હતી. એને અહેસાસ થવા લાગ્યો કે કેટલીય વાર માણસ સામે પડેલી સચ્ચાઈને નજરઅંદાજ કરીને બસ એ જ જુએ છે જે એના મનમાં પહેલેથી જ છપાયેલું હોય છે. એ સાંજે એક નાની ઘટનાએ ધરતીના મનની છેલ્લી મૂંઝવણ પણ દૂર કરી દીધી. આરવ રમતમાં પડી ગયો ને એના ગોઠણ પર વાગ્યું. કાજલ તરત દોડીને આવી, પણ એના પહેલાં જયશ્રીબેને છોકરાને ખોળામાં ઊંચકી લીધો. એ વહાલથી એના આંસુ લૂછવા લાગ્યા. કાજલ દવા લઈને આવી ને બંને જણા છોકરાને છાનું રાખવા લાગ્યા. થોડીવાર પછી છોકરો હસવા લાગ્યો, પણ એ જ વખતે જયશ્રીબેને અજાણતા જ કહી દીધું, જો વહુ ઘરે જ રહેતી હોય તો છોકરાને આમ વાગે જ નહીં ને. આ સાંભળતા જ કાજલના મોઢા પર ઘડીક ઉદાસી છવાઈ ગઈ, પણ એણે તોય કોઈ જવાબ ના આપ્યો. એણે બસ છોકરાને પંપાળીને પોતાની પાસે બેસાડી લીધો. ધરતી આ દ્રશ્ય જોતી જ રહી ગઈ. એણે પહેલીવાર અહેસાસ થયો કે કાજલને સૌથી વધુ તકલીફ કામથી ન હતી, પણ એ બોલથી હતી જે રોજ એના આત્મસન્માનને થોડું થોડું છોલી નાખતા હતા. રાત્રે જ્યારે બધા પોતપોતાના ઓરડામાં જતા રહ્યા ત્યારે ધરતી મોડે સુધી ઊંઘી ના શકી. એના મનમાં વારંવાર એ જ વાતો ઘૂમતી હતી જે એણે છેલ્લા થોડા દાડામાં જોઈ હતી. એણે પોતાની ઉતાવળ પર પસ્તાવો થતો હતો. એ સચ્ચાઈ જાણ્યા વગર જ પોતાના નાના ભાઈ અંકિતને કાજલને શિખામણ આપવા આવી હતી, જ્યારે હવે એને ચોખ્ખું દેખાતું હતું કે બંને આ પરિવારને ભેગો રાખવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. આખરે એણે મન જ મનમાં એક ફેસલો લીધો. એણે નક્કી કર્યું કે હવે એ બસ તમાશો જોઈને પાછી નહીં જાય. જો એ સાચે જ આ ઘરની મોટી દીકરી હોય તો એણે એવો રસ્તો કાઢવો પડશે જેનાથી મમ્મીની લાગણી પણ ના દુભાય, અંકિત અને કાજલની ઇજ્જત પણ જળવાય અને પાયલ પણ પોતાની જવાબદારી સમજતી થાય. એને ખબર હતી કે આ સહેલું નથી, પણ હવે ચૂપ રહેવું પણ એને યોગ્ય નહોતું લાગતું. એણે નક્કી કરી લીધું કે કાલે જ એ આખા પરિવારને સાથે બેસાડીને એવી વાત કરશે જે કદાચ વર્ષોથી કોઈ ખુલ્લેઆમ બોલવાની હિંમત નહોતું કરી શક્યું. બીજી સવારે ઘરનું વાતાવરણ રોજ જેવું જ હતું, પણ ધરતીના મનમાં આખી રાત લીધેલો નિર્ણય હવે સાવ ચોખ્ખો થઈ ગયો હતો. એણે નાસ્તા પછી બધાને કીધું કે આજ કોઈ ક્યાંય જવાની ઉતાવળ ના કરે, કેમ કે એણે આખા પરિવાર જોડે કંઈક જરૂરી વાત કરવી છે. એના ગંભીર અવાજને સાંભળીને જયશ્રીબેન, અંકિત, કાજલ, પાયલ અને આરવ બધા બેઠક રૂમમાં આવીને બેસી ગયા. ઘડીક તો ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. કોઈ સમજી નહોતું શકતું કે ધરતી આખરે શું કહેવાની છે. જયશ્રીબેને મૌન તોડતા કીધું, શું વાત છે બેટા? વહેલી સવારમાં બધાને આમ કેમ બેસાડી દીધા? પણ આ વખતે ધરતીએ બહુ શાંત અવાજે કીધું, મમ્મી, આજ પહેલાં મારી વાત પૂરી સાંભળી લેજો. એના પછી તમારે જે કહેવું હોય એ હું વચ્ચે બોલ્યા વગર સાંભળીશ. ધરતી ધીમેથી મમ્મી પાસે જઈને બેઠી
એણે એમનો હાથ પોતાના હાથમાં લીધો ને નરમ અવાજે બોલી, મમ્મી, જ્યારે તમારા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તમે બહુ સંઘર્ષ કર્યો હતો. તમે કેટલી વાર અમને કીધું છે કે એ સમયે જો પપ્પાએ તમારો સાથ આપ્યો હોત, તમારી તકલીફ સમજીને ઘરના કામમાં થોડી મદદ કરી હોત, તો કદાચ તમારી જિંદગી થોડી સહેલી થઈ ગઈ હોત. તો પછી આજ જ્યારે અંકિત એ જ કામ કરે છે, તો એ ખોટો કેવી રીતે થઈ ગયો? શું પત્નીને મદદ કરવી એ કોઈ છોકરાને નાનો બનાવી દે છે? છેલ્લા થોડા દાડામાં મેં મારી પોતાની આંખોથી જોયું છે કે કાજલ સવારે સૌથી પહેલાં ઉઠે છે, આખા ઘરની જવાબદારી નિભાવે છે, નોકરી પણ કરે છે, છોકરાનું ધ્યાન પણ રાખે છે ને સાંજે આવીને પાછી કોઈ ફરિયાદ વગર રસોડામાં મંડી પડે છે. મેં એને એકવાર પણ કોઈના માટે કડવો શબ્દ બોલતા નથી સાંભળી. હા, મેં એના મનનો થાક જરૂર જોયો છે. મેં એની ચૂપકીદી જોઈ છે. કદાચ એ એટલે ચૂપ રહે છે જેથી આ ઘર વિખરાઈ ના જાય. ઓરડામાં બેઠેલા બધા લોકો કશું એ બોલ્યા વગર ધરતીની વાતો સાંભળતા હતા. એણે પછી પાયલ તરફ જોયું ને બોલી, પાયલ, હવે તારે પણ એ સમજવું પડશે કે જવાબદારીની કોઈ ઉંમર નથી હોતી. ઘર ફક્ત એક માણસના ભરોસે નથી ચાલતું. જો આજ તું પોતાના પગ પર ઊભી થવાની શરૂઆત કરીશ તો કાલે તને તારા નિર્ણયો પર ગર્વ થશે. નાની નોકરી હોય કે મોટી, મહેનત ક્યારે નાની નથી હોતી. ઘરનો સહારો બનવાથી કોઈની ઇજ્જત ઓછી નથી થતી પણ વધે છે. પાયલે પહેલીવાર માથું નમાવીને દીદીને કીધું, દીદી, કદાચ હું સાચે જ અત્યાર સુધી બધું બહુ હળવાશથી લેતી હતી. હું કોશિશ કરીશ કે વહેલામાં વહેલી કોઈ નોકરી શરૂ કરું ને ઘરના કામમાં પણ મદદ કરાવું. આટલું સાંભળતા જ અંકિતની આંખો ભરાઈ આવી. એણે ધીમેથી કીધું, દીદી, હું ક્યારેય આ ઘરથી અલગ થવા નહોતો માંગતો. હું બસ એટલું જ ઈચ્છતો હતો કે ઘરમાં રોજનો કચવાટ પૂરો થાય. હું મમ્મીની પણ ઇજ્જત કરું છું ને કાજલની પણ. પણ જ્યારે દરેક નાની વાતમાં મેણાં સાંભળવા પડે ત્યારે કેટલીય વાર સમજ નથી પડતી કે કોને સમજાવું ને કોને નહીં. એના આટલું કહેતા જ કાજલે પણ ધીમે રહીને કીધું, મમ્મીજી, મેં તો હંમેશા તમને મારી સગી મમ્મી જ માન્યા છે. જો મારાથી ક્યારે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને જરૂર શીખવાડો, પણ રોજ એવું ફીલ થવું કે હું આ ઘર પર બોજ છું, બહુ તકલીફ આપે છે. હું સાચે જ આ પરિવારને છોડીને ક્યાંય જવા નથી માંગતી. કાજલની વાતો સાંભળતા જ જયશ્રીબેનની આંખો ભીની થઈ ગઈ. એમણે ઘડીક કોઈની સામે ના જોયું. કદાચ વર્ષો જૂની યાદો એમના મનમાં પાછી આવી હતી. એમણે પોતાનો એ સમય યાદ આવવા લાગ્યો જ્યારે એ પણ એક નવી વહુ બનીને આ ઘરમાં આવ્યા હતા ને નાની નાની વાતોમાં એકલામાં રોઈ લેતા હતા. ધીમે ધીમે એમણે પોતાની આંખોના આંસુ લૂછ્યા. પછી ઊભા થઈને કાજલ પાસે ગયા ને એના માથા પર હાથ ફેરવતા ગળગળા અવાજે બોલ્યા, બેટા, મારાથી સાચે જ ભૂલ થઈ ગઈ. હું મારા જૂના અનુભવોમાં એવી ગૂંચવાઈ ગઈ કે એ જોઈ જ ના શકી કે તું આ ઘરને સાચવવાની કેટલી કોશિશ કરી રહી છે. મને માફ કરી દે. આટલું સાંભળતા જ કાજલની આંખોમાંથી દળદળ આંસુ વહી નીકળ્યા. એણે ઘડીએ ગુમાવ્યા વગર જયશ્રીબેનને બાદ ભરી લીધી. અંકિત પણ આગળ આવ્યો ને મમ્મીનો હાથ પકડી લીધો. એ ક્ષણે જાણે ઘરની ભીતો પર જામેલી વર્ષોની કડવાશ ધીમે ધીમે ઓગળવા લાગી. આવનારા દાડામાં ઘરનું વાતાવરણ સાચે જ બદલાવા લાગ્યું. પાયલે નોકરીની તૈયારી શરૂ કરી દીધી ને થોડા જ ટાઈમમાં એને એક પ્રાઇવેટ કંપનીમાં કામ પણ મળી ગયું. જયશ્રીબેન હવે દરેક નાની વાતમાં મેણાં મારવાને બદલે હસીને કહી દેતા, વહુ, આજ તું બેસ, ચા હું બનાવી દઉં છું. અંકિત પહેલાંની જેમ જ ઘરના કામમાં મદદ કરાવતો હતો, પણ હવે એને જોઈને કોઈ વસવસો નહોતું કરતું. ઉલટાનું એક દાડે પડોશના કાકીએ હસતા હસતા કીધું, લાગે છે તમારો છોકરો આજ પણ રસોડામાં કામ કરે છે. આ વખતે જયશ્રીબેન મરક્યા ને પૂરા આત્મવિશ્વાસથી બોલ્યા, હા,
કેમ કે એને પોતાની પત્નીની ઇજ્જત કરતા આવડે છે. ઘર ભેગા મળીને ચલાવનારો છોકરો કોઈનો ગુલામ નથી હોતો, પણ એક સમજદાર અને જવાબદાર જીવનસાથી હોય છે. દરવાજા પાસે ઊભેલી કાજલે જ્યારે આ વાત સાંભળી તો એની આંખો વળી એકવાર ભરાઈ આવી. પણ આ વખતે એ આંસુમાં દર્દ ન હતું, એમાં પોતાનાપણું હતું, માન હતું ને એ રાહતની ચમક હતી જેની એ વર્ષોની વાટ જોતી હતી. ધરતી આ બધું જોઈને મનમાં ને મનમાં મરકી પડી. જે હેતુથી એ પિયર આવી હતી એ પૂરો થઈ ગયો હતો. એણે અનુભવ્યું કે સંબંધો ત્યારે નથી તૂટતા જ્યારે મુશ્કેલીઓ આવે છે, પણ ત્યારે તૂટે છે જ્યારે લોકો એકબીજાને સમજવાનું છોડી દે છે અને જ્યાં સમજણ, સન્માન અને પોતાનાપણું પાછા આવી જાય ત્યાં વિખરાતા ઘર પણ ફરીથી વસી જાય છે. તો તમને વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.